સત કેવલ સાહેબ, પરમગુરુ પાઠશાલા સંકુલ સારસા, સત કેવલ વિદ્યા મંદિર, ગુજરાતી મીડિયમ, સ્ટાન્ડર્ડ 1 to 8 સ્કૂલ, ગુજરાતી મીડિયમ, સત કેવલ વિદ્યા મંદિર માંથી હું મકવાણા મહેન્દ્ર ઓનલાઈન ટીચિંગમાં સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, સ્લાઇડ જોઈને તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આજે સ્ટાન્ડર્ડ 6 માટેનો આ ઓનલાઈન ટીચિંગ લેસન છે. સબ્જેક્ટ છે ઇંગ્લિશ, યુનિટ 1, વેર વર યુ. ટોપિક છે એક્ટિવિટી 8, ઇટ વોઝ અ કોલ્ડ ડે. તે ઠંડો દિવસ હતો. તો આપણે એક્ટિવિટી 8 પર જઈએ તે પહેલાં આપણે થોડુંક ધ્યાન આપીશું કે દરેક લેસનમાં કેટલાક ડિફિકલ્ટ વર્ડ હોય છે, કી વર્ડ્સ હોય છે. તો આપણે એ સ્પેલિંગો લર્ન કરવાના છે. આપણને શિક્ષક 5 થી 10 વખત સ્પેલિંગો લખવા માટે આપી દઈએ. આપણે સ્લેટમાં લખીને કે નોટમાં લખીને ગોખ કરીએ અને આપણું મોઢું દુખી જાય પણ સ્પેલિંગ આવડે નહીં. તો ખરેખર એ એક્ટિવિટી એ ટેવ પણ ખોટી જ છે. આપણે રિપીટેશન દ્વારા સ્પેલિંગ લર્ન કરવાના છે. આપણે તેનો ઉપયોગ કરવાનો છે અને તેના ઉપયોગથી એના રિપીટેશનથી આપણે સ્પેલિંગ લર્ન કરવાના છે. નહીં કે 5 કે 10 વખત લખીને આપણે સ્પેલિંગો લર્ન કરવાના છે. તો અહીંયા કેટલાક કીવર્ડ્સ છે જે એક્ટિવિટી 8ના કેટલાક ડિફિકલ્ટ વર્ડ્સ તમારા માટે હશે. તો મેં અહીંયા તે લખ્યા છે. તો તમે મને શાંતિથી સાંભળશો. હું એમનું કેવું પ્રોનાઉન્સ કરું છું, કેવો ઉચ્ચાર કરું છું, તેના પ્રત્યે તમે ધ્યાન આપશો. તો સ્લાઇડ જોશો અને મને શાંતિથી સાંભળશો. COLD કોલ્ડ એટલે ઠંડુ, DAY ડે એટલે દિવસ, REALLY રિયલ એટલે ખરેખર, LASTYEAR યર લાસ્ટ યર એટલે ગયું વર્ષ, STUDENT સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી, રેનિંગ એટલે વરસાદ પડવો, વરસાદ વરસવો અને રેન એટલે વરસાદ થાય. ડાર્ક એટલે અંધકાર, DAR કે ડાર્ક એટલે અંધકાર. GRAY ગ્રે એટલે ભૂખરો, STOP સ્ટોપ એટલે થંભી જવું, SHINING શાઇનિંગ એટલે પ્રકાશિત, WATHER વેધર એટલે હવામાન, આબોહવા પણ થાય. અલોટ એટલે પુષ્કળ, વધારે માત્રામાં જેને કહી શકાય. નેક્સ્ટ ડે એટલે બીજા દિવસે. તો મેં જેમ આ સ્પેલિંગ પ્રોનાઉન્સ કર્યું, જેમ તેનો ઉચ્ચાર કર્યો, તમારે એ ઉચ્ચાર પણ યાદ રાખવાનો છે, તેનું ગુજરાતી પણ યાદ રાખવાનું છે અને આ રીતે આપણે સ્પેલિંગ પણ લર્ન કરવાના છીએ. આગળ જતાં તમને ખ્યાલ આવશે કે આ બધા સ્પેલિંગમાંથી કેટલાકના આપણે સિમિલર વર્ડ્સ પણ યાદ રાખવાના છે, ઓપોઝિટ વર્ડ્સ પણ યાદ રાખવાના છે. ફોર એક્ઝામ્પલ અહીંયા પહેલો શબ્દ છે કે COLD કોલ્ડ એટલે ઠંડુ. તો કોલ્ડ એટલે ઠંડુ થાય. તો આપણને ખ્યાલ આવે કે ગરમ. તો ભાઈ ગરમ માટે અંગ્રેજી શબ્દ કયો છે? તો ભાઈ HOT હોટ એટલે ગરમ. તો આ રીતે આપણે ઓપોઝિટ વર્ડ્સ પણ શીખવાના છે. તો ચાલો હવે આગળ આપણે એક્ટિવિટીને ધપાવતા સ્લાઇડ 3 પર જઈશું અને બીજા કેટલાક કીવર્ડ્સ તરફ ધ્યાન આપીશું. એને પ્રોનાઉન્સિએશન શીખીશું અને ગુજરાતી પણ શીખીશું. આઉટસાઇડ એટલે બહારની બાજુ, સનશાઇન એટલે સૂર્યપ્રકાશ, સન એટલે સૂર્ય અને શાઇન એટલે પ્રકાશ, સૂર્યપ્રકાશ. BECAUSC
બીકોઝ એટલે કારણ કે, SI સિક એટલે બીમાર, ALWAYS ઓલવેઝ એટલે હંમેશા, DIFFERENT ડિફરન્ટ એટલે અલગ, WARN વોર્ન, CLOTHES હુંફાળા વસ્ત્ર. અહીંયા વોર્ન થઈ ગયું છે, ભૂલથી મિસ્ટેક થઈ ગઈ છે, પણ વોર્મ કોર્થ આવે, વોર્મ એટલે હુંફાળું. તો આ મિસ્ટેક થોડુંક ધ્યાન આપીને સુધારી લઈશું આપણે. WARM આવે, વોર્મ ક્લોથ્સ એટલે હુંફાળા વસ્ત્રો, જે આપણે શિયાળામાં પહેરીએ છીએ, જેથી આપણને ઠંડી લાગે નહીં. ઇનફેક્ટ એટલે હકીકતમાં. રેફ્રિજરેટર એટલે ફ્રીજ, આપણે તેને ટૂંકમાં રેફ્રિજરેટરને આપણે ફ્રીજ કહીએ છીએ. હેવીલી એટલે ભારે રીતે, અને અર્લી એટલે વહેલું, ફેલ્ટ એટલે અનુભવ્યું. તો આ રીતે આપણે આ દરેક કીવર્ડ્સને પણ લર્ન કરવાના છે. કેટલાક તમારા માટે નવા સ્પેલિંગ હશે, કદાચ તેમનું પ્રોનાઉન્સિએશન તમને ઉચ્ચાર કરતા નહીં આવડતું હોય તો એ પણ આપણે શીખવાનું છે. એનું ગુજરાતી મિનિંગ પણ શીખવાનું છે. બરાબર છે. તો આ રીતે આપણે દરેક લેસનના કીવર્ડ્સ શબ્દાર્થ આપણે લર્ન કરવાના છે, અને આપણે ઇંગ્લિશ પણ ઇમ્પ્રૂવ કરવાનું છે. આગળ ધપાવીએ તેમ આગળની તરફ આપણે એક્ટિવિટીને ધપાવીએ તો અહીંયા તમે જોશો કે એક્ટિવિટી 8 ઉપર હેડિંગ મારેલું જ છે, લખેલું જ છે, અને રેડ ટાઇટલ પણ આપેલું છે, ઇટ વોઝ અ કોલ્ડ ડે. આ લેસનને આપણે 2 થી 3 વખત લર્ન કરીશું, વાંચીશું. એટલે પહેલાં જ કહી દઉં કે દરેક વિદ્યાર્થી આ લેસન 2 થી 3 ટાઈમ વાંચવાનો છે, લર્ન કરવાનો છે, અને એને એન્જોય કરવાનું છે. તેમાંથી તમને ઓપોઝિટ વર્ડ્સ પણ શીખવાના મળશે, અને એમાં ઘણું બધું તમને શીખવાના મળશે. અને એના ઉપરથી આપણે કેટલીક એક્ટિવિટી પણ કરવાની છે, તેના બેઝડ ઓન ટ્રુ ફોલ્સ અને ફિલ ઇન ધ બ્લેન્ક્સ એક્ટિવિટી પણ કરવાની છે. તો પહેલાંથી જ આપણે લેસનમાં ધ્યાન આપીશું. હું જેમ રીડ કરું તેમ તમે ધ્યાનથી સાંભળશો. લાસ્ટ યર there was one really bad day. લાસ્ટ યર એટલે ગયા વર્ષે, ખરેખર બેડ ડે, બેડ એટલે ખરાબ દિવસ હતો, એક ખરાબ દિવસ હતો. ઇટ વોઝ મંડે અને તે સોમવાર હતો. યુઝ્યુઅલી સામાન્ય રીતે, there are about 25 students in my class, but that day there were only 5 students. એટલે અહીંયા જે ટીચર છે તે કહે છે કે ભાઈ ગયો જે સોમવાર હતો એ સામાન્ય રીતે અમારા માટે કેવો હતો? ખરાબ હતો. કેમ ખરાબ હતો? યુઝ્યુઅલ એટલે સામાન્ય રીતે, એનો ઓપોઝિટ વર્ડ સિમિલર વર્ડ જનરલી થાય. એટલે અહીંયા એવું કહેવા માગે છે કે ભાઈ અમારા ક્લાસમાં 25 વિદ્યાર્થીઓ છે. જનરલી જે સ્ટુડન્ટ્સની સ્ટ્રેન્જ છે, સંખ્યા છે, તે કેટલી છે? તો 25 છે. ક્લાસમાં 25 સ્ટુડન્ટ્સ છે, પણ તે દિવસે ઓન ધેટ મંડે there were only 5 students. ફક્ત 5 જ વિદ્યાર્થીઓ હતા. તો કેમ 5 જ વિદ્યાર્થીઓ હતા? તો આગળની લાઈનમાં તમે જોશો તો તમને તેનો આન્સર મળી જશે. It was really cold. It was raining a lot. ખરેખર ખૂબ ઠંડી હતી અને વરસાદ પણ ખૂબ વરસી રહ્યો હતો. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે એ પણ ધ્યાન આપવાનું છે કે આ ઇટ વોઝ શબ્દનો ઉપયોગ કરે એટલે આ બધી ઘટના જે પણ કંઈક છે કેવી છે? ભૂતકાળની ઘટના છે. અહીંયા જે પણ ક્રિયાઓ કદાચ દર્શાવવામાં આવી છે તે બધી ભૂતકાળની છે. અને આપણે આગળ પર જે ટાઇટલ તરફ જોયું તો વેર વર યુ
એ ટાઇટલ હતું. તમે ક્યાં હતા? એટલે ભૂતકાળમાં ક્રિયાઓ બની ગઈ હોય તો તેને દર્શાવવા માટે આપણે સાદા ભૂતકાળનો તો ઉપયોગ કરીએ છીએ, સાથે સાથે ટુ બીના ક્રિયાપદો વોઝ વનનો પણ ઉપયોગ કરીએ છીએ. આગળ લેસનને તપાવતા જોઈએ તેમ ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ. ઇટ વોઝ ડાર્ક, ડાર્ક એટલે અંધકાર, બહારની સાઈડ, આઉટસાઇડ એટલે બહારની સાઈડ, ખૂબ જ અંધકાર હતો. અને ગ્રે એટલે જે વરસાદના કારણે તમે જોશો તો આકાશમાં વાદળો ભૂખરા રંગના થઈ જાય છે, કાળા ડિબાંગ થઈ જાય છે. તો ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ, બહારની સાઈડ ભૂખરો રંગ હતો અથવા ખૂબ જ અંધકાર હતો. ધેર વોઝ નો સનશાઇન, અને સનશાઇન એટલે સૂર્યપ્રકાશ પણ ન હતો. આઈ થિંક ધ સ્ટુડન્ટ્સ weren't at school because they were sick. એટલે ટીચર વિચારે છે આઈ થિંક ધ સ્ટુડન્ટ્સ weren't at school because they were sick. અહીંયા ટીચર વિચારે છે કે કોઈ વિદ્યાર્થીઓ સ્કૂલમાં નથી. કેમ નથી? વાય they are not in the school? because they were sick, કારણ કે તેઓ બીમાર હતા એવું ટીચર અહીંયા ગેસ કરે છે. because there were only 5 students present on that Monday. તે દિવસે, તે સોમવારે ફક્ત 5 જ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. and there were 25 students strange in that school. They were at home. Maybe they were in bed. The teacher thought about that. They were at home. તેઓ ઘરે હશે અને કદાચ તેઓ પથારીમાં હશે. because they were sick, કારણ કે કદાચ તેઓ બીમાર પણ હોઈ શકે છે. તો અહીંયા ફર્સ્ટ પેરેગ્રાફ કમ્પ્લીટ થાય છે અને આશા રાખું છું કે તમારા બધાનું ધ્યાન પણ અંદર જ હશે. અહીંયા જે રીડિંગ કોમ્પ્રિહેન્શન પણ જેને અહીંયા કહી શકાય, આપણે તે લેસન 2 થી 3 વખત રીડ કરવાનું છે. તેના જે ડિફિકલ્ટ વર્ડ્સ છે તેના સ્ટડી કરવાના છે, એને લર્ન કરવાના છે. તેમાંથી ઓપોઝિટ વર્ડ્સ લર્ન કરવાના છે. સાદો ભૂતકાળનો ઉપયોગ કેવી રીતે થયો છે એ પણ આપણે અહીંયા શીખવાનું છે. આપણે તેનું પ્રોનાઉન્સિએશન પણ શીખવાનું છે. આપણું રીડિંગ પણ ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે. તો ઘણી બધી રીતે આપણે એક લેસનમાંથી ઘણી બધી એના ઇન્ટેન્શન હોય, જે કન્ટેન્ટ હોય તે આપણે લર્ન કરવાના છે. મિસ્ટર જોશી ઇઝ અવર ક્લાસ ટીચર. તો મિસ્ટર જોશી છે અમારા ક્લાસ ટીચર છે, અહીંયા વિદ્યાર્થી કહે છે. હી ઇઝ ઓલવેઝ એટ સ્કૂલ, અને તેઓ હંમેશા શાળાએ હોય છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે હી નેવર એબસન્ટ એટ સ્કૂલ, તેઓ ક્યારેય સ્કૂલમાં એબસન્ટ હોતા નથી. હી ઇઝ નેવર એટ હોમ ઓન મંડે, તેઓ સોમવારે પણ ઘરે ન હતા. ધેટ મીન્સ he was present on that Monday. તે સોમવારે પણ તેઓ ત્યાં સ્કૂલે જ હતા. લાસ્ટ મંડે વોઝ નો ડિફરન્ટ, અને તેવી જ રીતે ગયો સોમવાર પણ કોઈ અલગ હતો નહીં. ધેટ મીન્સ કહેવાનો મતલબ મિસ્ટર જોશી વોઝ ઓલ્સો પ્રેઝન્ટ ઓન ધેટ મંડે. તે સોમવારે પણ મિસ્ટર જોશી સ્કૂલમાં જ હતા, ઘરે હતા નહીં. હી વોઝ નોટ એટ હોમ. હી વોઝ ઇન ધ ક્લાસરૂમ એન્ડ ઇટ વોઝ કોલ્ડ. તો મિસ્ટર જોશી જે ક્લાસ ટીચર છે તેઓ ક્લાસરૂમમાં જ હતા, અને ક્લાસરૂમ પણ કેવો હતો? તો કોલ્ડ હતો, ઠંડો હતો. હી વોઝ નોટ ઇન વોર્મ ક્લોથ્સ
વોર્મ ક્લોથ એટલે હુંફાળા વસ્ત્રો. આગળ આપણે કીવર્ડ્સમાં જોઈ ગયા તેમ તો તેઓ હુંફાળા વસ્ત્રો પહેરેલા ન હતા. We wear warm clothes in winter season, but here we can say that it is raining heavily, so it is the season of monsoon. In fact, all the students felt cold. હકીકતમાં તો દરેક વિદ્યાર્થીઓને ઠંડી લાગતી હોય છે. It was freezing. ફ્રીઝિંગ એટલે તમે જોશો કે ફ્રીજની અંદર ફ્રીઝર આવે છે કે જેની અંદર વધારે માત્રામાં શું થઈ જાય છે, પાણીમાંથી બરફ થઈ જાય છે. વોટર ટર્ન ઇન્ટુ આઈસ. સો અહીંયા જે ક્લાસરૂમ છે એ પણ થીજી ગયો હોય એવો લાગતો હતો. બીકોઝ ઓફ હેવી રેન એન્ડ કોલ્ડનેસ, ઠંડીના કારણે. The school was like a refrigerator. The school, see the similarity here. અહીંયા સ્કૂલને રેફ્રિજરેટર એટલે ફ્રીજ જોડે સરખામણી કરવામાં આવી છે. એટલે જે સ્કૂલ છે એ ફ્રીજથી જેવી થઈ ગઈ છે અને ફ્રીજની અંદર ફ્રીઝર હોય છે. તો અવર રૂમ વોઝ લાઈક અ ફ્રીઝર. સ્કૂલની અંદર જે ક્લાસરૂમ છે એ ફ્રીઝર જેવા થઈ ગયા છે. એન્ડ મિસ્ટર જોશી વોઝ લાઈક આઈસ. અને મિસ્ટર જોશી એ બરફ જેવા થઈ ગયા છે ભાઈ. ધ સ્મોલ ક્લાસ વોઝ કોલ્ડ. કોલ્ડ. અને જે નાનો ક્લાસ હતો એ સંપૂર્ણ રીતે ઠંડો ગાઢ થઈ ગયો હતો. ઇટ વોઝ રેનિંગ હેવીલી. વરસાદ પણ ખૂબ ભારે રીતે વરસી રહ્યો હતો. આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી. અને તેના કારણે મેં પણ સ્કૂલ જલ્દીથી છોડી દીધી. અહીંયા જે વિદ્યાર્થી છે તે પોતાનું દિનચર્યા અહીંયા કહે છે. તો આ રીતે અહીંયા આપણે સેકન્ડ પેરેગ્રાફ પણ કમ્પ્લીટ કરીએ છીએ અને તમે વિદ્યાર્થી મિત્રો ધ્યાન પણ આપતા હશો. આગળમાં જોઈશું આગળની લાઈનમાં થર્ડ પેરેગ્રાફ. ધ રેન સ્ટોપ્ડ એટ નાઇટ. અને રાત્રે વરસાદ અચાનક થંભી જાય છે, બંધ થઈ જાય છે. નેક્સ્ટ ડે ધ સન વોઝ શાઇનિંગ. અને બીજા દિવસે સૂર્ય ચમકી રહ્યો છે, સૂર્યપ્રકાશ ફેલાઈ ગયો છે. સો એવરીથિંગ વોઝ ઓકે. અને બધું જ બરાબર યથાવત જેવું હોય છે તેવું જ થઈ જાય છે. There were 25 students, not only 5. There were 25 students. 25 વિદ્યાર્થીઓ હતા. Not only 5, but where was Mr. જોશી? ફક્ત 5 જ વિદ્યાર્થીઓ ન હતા, 25 સ્ટુડન્ટ્સ હતા. બટ વેર વોઝ મિસ્ટર જોશી? પણ મિસ્ટર જોશી ક્યાં હતા? હી વોઝન્ટ ધેર. હી વોઝ એટ હોમ સીકિંગ ધેમ. તો મંડે આપણે જોયું તેમ તો only 5 students were present, 20 students were absent. Mr. Joshi was present on that Monday, but on the next day we can see that on Tuesday Mr. Joshi was absent and he was not present at school and he was at home because of sickness. So here we complete our activity 8. Now you should read a lesson twice at home, learn spelling, learn opposite words, how to speak, how to read lesson. All these things you should keep in mind.
Now we are going to fill in the blanks based on this incident. તો અહીંયા ઘટનાને આધારે ખાલી જગ્યા પૂરવાની છે અને એ તમારે પછી નોટમાં સારી રીતે લખવાની છે અને તમારે એને લર્ન પણ કરવાની છે. ફર્સ્ટ બ્લેન્ક અહીંયા આપેલી છે. ધ વેધર વોઝ બ્લેન્ક એન્ડ રેની. તો આપણે આગળ લેસનમાં ભણ્યા વાંચ્યું તેમ ધ વેધર વોઝ કોલ્ડ એન્ડ રેની. હવામાન આબોહવા કેવી હતી? તો ઠંડી અને રેની એટલે વરસાદ વરસી રહ્યો હતો. તો ફર્સ્ટ બ્લેન્કમાં કોલ્ડ આવશે. સેકન્ડ બ્લેન્ક ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ. ખૂબ જ અંધારું હતું અને બહારની સાઈડમાં ગ્રે એટલે ભૂખરા રંગના વાદળો છવાઈ ગયા હતા. તો તમે આ બધી જે વર્ડ્સ છે તમારે જે બ્લેન્ક પૂરવાની છે તમે લેસનની અંદર તમને મળી જશે. ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ. મેની સ્ટુડન્ટ્સ વર નોટ એટ ધી સ્કૂલ. ઘણા બધા વિદ્યાર્થીઓ સ્કૂલ હતા નહીં. ધેર વોઝ નો સનશાઇન. આપણે જોયું તેમ તે શરૂઆતમાં સૂર્યપ્રકાશ પણ ન હતો. ધેર વોઝ નો સનશાઇન. લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સ વર સિક એટ હોમ. ઘણા બધા વિદ્યાર્થીઓ બીમારીના કારણે ઘરે રહ્યા હતા. તો અહીંયા ફિફ્થ બ્લેન્કમાં વર આવશે WERE. સિક્સ્થ બ્લેન્ક મિસ્ટર જોશી વોઝ એટ હોમ સિક ઇન બેડ. આપણે લાસ્ટ લાઈન જોઈશું. ઉપર તમને થર્ડ લાઈન આપી છે એમાં તો છેલ્લે લાસ્ટ લાઈન છે હી વોઝ એટ હોમ સિક ઇન બેડ. ઓકે, ગોટ ઇટ. નાવ 7 બ્લેન્ક ધ રૂમ વોઝ લાઈક અ ફ્રીઝર. આપણે કહ્યું તેમ તો સ્કૂલ વોઝ લાઈક અ રેફ્રિજરેટર એન્ડ ધ ક્લાસરૂમ વોઝ લાઈક અ ફ્રીઝર. 8 the school was like a refrigerator. And the line 9 blank is the rain stopped at night. રાત્રે વરસાદ બંધ થઈ જાય છે. મિસ્ટર જોશી વોઝ એટ હોમ નેક્સ્ટ ડે. મિસ્ટર જોશી ઘરે જ હોય છે. આપણે એવું પણ કહી શકીએ મિસ્ટર જોશી વોઝ એબસન્ટ નેક્સ્ટ ડે. મિસ્ટર જોશી બીજા દિવસે એબસન્ટ હતા. હી વોઝ નોટ પ્રેઝન્ટ એટ સ્કૂલ. તેઓ સ્કૂલમાં હાજર રહ્યા ન હતા. તો તમને આ ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં ખબર પડી હશે. તેમ છતાં હું ફરી એક વખત રિપીટેશન કરાવી દઉં છું કે ફર્સ્ટ બ્લેન્કમાં કોલ્ડ આવશે, સેકન્ડમાં ગ્રે આઉટસાઇડ, થર્ડમાં સ્કૂલ, ફોર્થમાં સનશાઇન, ફિફ્થમાં વર, સિક્સ બ્લેન્ક સિક ઇન બેડ, 7 ધ રૂમ, 8 a refrigerator, 9 rain, and last and 10th at home. તો આશા રાખું કે તમને આ એક્ટિવિટી પણ ગમી હશે. અને હવે આપણે છેલ્લે તરફ જઈએ લેસનની એક્ટિવિટીની પૂર્ણાહુતિ તરફ. તો આગળ અહીંયા આપેલું જ છે. તો ઉપર સૂચના તમે વાંચશો એટલે ખ્યાલ આવી જશે કે નીચેના વિધાનો સામે ટ્રુ અથવા ફોલ્સ લખો. એટલે કે સાચા ને ખોટા છે કે નહીં એ તમારે લેસન રીડ કરીને જાતે કરવાનું છે. તેમ છતાં હું અહીંયા આપણે રિપીટેશન કરાવી દઉં છું. તમને તેના આન્સર યાદ રહેશે અને જો યાદ ના હોય તો હું
તમને આ એક્ટિવિટી કરાવું છું તો તમે પૂર્ણ રીતે ધ્યાન આપશો. There were 5 students in the class that Monday. તે સોમવારે 5 જ વિદ્યાર્થીઓ હતા. તે સોમવારે ક્લાસમાં 5 જ વિદ્યાર્થીઓ હતા. તો ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ અને આ વાક્ય સાચું છે. સેકન્ડ સેન્ટેન્સ ઇઝ ઇટ વોઝ વોર્મ ઓન મંડે. સો ધીસ સેન્ટેન્સ સેકન્ડ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. ઇટ વોઝ કોલ્ડ ઓન મંડે હતું, વોર્મ હતું નહીં. તો બીજું વાક્ય આપણે અહીંયા ફોલ્સ લખીશું. ત્રીજું વાક્ય છે ધ થર્ડ સેન્ટેન્સ ઇઝ મિસ્ટર જોશી વોઝ પ્રેઝન્ટ ધેટ મંડે એન્ડ ધેટ ઇઝ ઓલ્સો ટ્રુ. શ્રીમાન જોશી પણ તે દિવસે હાજર હતા અથવા તે સોમવારે હાજર હતા. મિસ્ટર જોશી વોઝ એટ સ્કૂલ ધ નેક્સ્ટ ડે. તો ધેટ ઇઝ રોંગ, ફોલ્સ સેન્ટેન્સ. ધીસ ફોર્થ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. આ ચોથું વાક્ય ખોટું છે. મિસ્ટર જોશી બીજા દિવસે સ્કૂલમાં હતા નહીં. બિકોઝ ઓફ હી વોઝ સિક ઇન બેડ. કારણ કે તેઓ બીમાર હતા અને પથારીમાં હતા. એન્ડ ધ લાસ્ટ એન્ડ ફિફ્થ સેન્ટેન્સ મિસ્ટર જોશી એન્ડ સ્ટુડન્ટ્સ ફેલ્ટ કોલ્ડ ધ નેક્સ્ટ ડે. ધેટ ઇઝ ઓલ્સો રોંગ, ફોલ્સ સેન્ટેન્સ. શ્રીમાન જોશી અને વિદ્યાર્થીઓ બીજા દિવસે ઠંડી અનુભવતા ન હતા. તો આ રીતે આપણે જોયું તેમ ફરી વખત તમને એ બધાને રિપીટ કરાવી દઉં. ફર્સ્ટ ઇઝ ટ્રુ, સેકન્ડ ફોલ્સ, થર્ડ ટ્રુ, ફોર્થ ફોલ્સ, ફિફ્થ ઇઝ ઓલ્સો ફોલ્સ. હવે અહીંયા એક્ટિવિટી 8 પછી 9માં શું કહે છે? તો ચિત્ર જોઈને તમને ખ્યાલ આવશે. સૂચનાઓ વાંચજો અને ઘરે આ એક્ટિવિટી પણ કરવાનો પ્રયત્ન કરશો. અર્ચના નામની છોકરી દરરોજ ડાયરી લખે છે, પરંતુ કેટલાક દિવસોની ડાયરી લખવાનું ચૂકી ગઈ છે. તે પોતાની મમ્મીને પૂછીને લખે છે. અર્ચના અને તેમની મમ્મીના સંબંધ નીચે આપેલા છે. ફર્સ્ટ, અર્ચના સેઝ ટુ હર મમ્મી, પ્લીઝ ટેલ મી where were we last Sunday? Mummy says or said, we were on the farm. Archana says, oh yes, what was the name of the big tree? Mummy, big tree? Archana says, one near the well. So if you are interested in this activity, you can do at home. Otherwise, we can learn in the next section. Okay, now we are going to another slide, and that is very important for you. Opposite words. આ opposite words તમારે લર્ન કરવાના છે અને તેને શીખવાના છે, તે શીખવાના પણ છે. લાસ્ટ એટલે છેલ્લું અને ફર્સ્ટ એટલે પહેલું. બેડ એટલે ખરાબ, ગુડ એટલે સારું. કોલ્ડ સિવાય કોલ્ડ એટલે ઠંડુ અને એચઓટી હોટ એટલે ગરમ. ડીએવાય ડે એટલે દિવસ, એનઆઈજીએચટી નાઇટ એટલે રાત્રિ, દિવસ અને રાત. ડીએઆર કે ડાર્ક એટલે અંધકાર, અંધારું. એલઆઈજીએચટી લાઇટ એટલે પ્રકાશ. એનઈવીઈઆર નેવર એટલે કદાપી નહીં, ક્યારેય નહીં. ALWAYS ઓલવેઝ એટલે હંમેશા. LIGHT લાઇટ એટલે હલકું. HAVY હેવી એટલે ભારે. RIGHT રાઇટ એટલે જમણું. LEFT લેફ્ટ એટલે ડાબું. DIFFERENT ડિફરન્ટ એટલે અલગ. SAME સેમ એટલે સરખું, એક સમાન. LIK લાઇક એટલે ગમવું અને DISLIK ડિસલાઇક એટલે ન ગમવું અથવા અણગમતું. તો આ રીતે અહીંયા આપણે લેસન જે એક્ટિવિટી 8 બેઝડ જે કેટલાક ઓપોઝિટ વર્ડ્સ હતા
તે આપણે અહીંયા શીખ્યા. ફરી વખત આપણે તેને રિપીટ કરી દઈએ અને એને લર્ન પણ કરીશું. લાસ્ટ, ફર્સ્ટ, બેડ, ગુડ, કોલ્ડ, હોટ, ડે, નાઇટ, ડાર્ક, લાઇટ, નેવર, ઓલવેઝ, લાઇટ, હેવી, રાઇટ, લેફ્ટ, ડિફરન્ટ, સેમ, and last is like and dislike. સો આશા રાખું સર્વે વિદ્યાર્થી મિત્રોનો કે તમને આ એક્ટિવિટી 8 સારી રીતે સમજ્યા હશો અને તેને એન્જોય પણ કરી હશે. ફરી વખત તમને કીધું તેમ આપણે જે કેટલાક કીવર્ડ્સ છે તે આપણે લર્ન કરવાના છે. લેસન જે મેં તમને આપ્યું તેમ દરેક 1-2 વખત રીડ કરવાના છે. તેના બેઝડ ઓન જે ફિલિંગ ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા હતી એ પણ આપણે શીખવાની છે. ટ્રુ ફોલ્સ હતું એ પણ આપણે શીખવાના છે. અને છેલ્લે ઓપોઝિટ વર્ડ્સ પણ આપણે આ એક્ટિવિટી બેઝ શીખવાના છીએ. તો આશા રાખું કે સર્વે સારી રીતે આ એક્ટિવિટીને માણી હશે અને એન્જોય કરી હશે. ઓકે, ફરી મળીશું સાથે નવા ટોપિક સાથે, નવી એનર્જી સાથે. થેન્ક યુ વેરી મચ. સત કેવલ સાહેબ. સત કેવલ સાહેબ.